ખેરગામના દાદરી ફળિયા ગ્રાઉન્ડ ખાતે રસાખેંચની એક ભવ્ય સ્પર્ધા યોજાઈ. જનતા માધ્યમિક શાળાના શિક્ષક કેતનભાઈ પટેલ અને સહ આયોજક જયંતિભાઈ પટેલ તથા પ્રવીણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેરગામ તાલુકા વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામ ખાતે રસાખેંચ સ્પર્ધાનું સફળ આયોજન, વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને એકતા ભાવનો સુંદર દાખલો. તારીખ 30/12/2025ના રોજ ખેરગામના દાદરી ફળિયા ગ્રાઉન્ડ ખાતે જનતા માધ્યમિક શાળાના શિક્ષક શ્રી કેતનભાઈ પટેલ તથા સહ આયોજકો જયંતિભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા ખેરગામ વિભાગ દ્વારા ભવ્ય રસાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકામાં સમાવેશ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા કુમાર તથા કન્યાઓમાં રમતગમતના મહત્વને ઉજાગર કરવા તેમજ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ તાલુકા, જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના પરિણામો આ પ્રમાણે રહ્યા. અંડર 14 કુમાર વિભાગ વિજેતા જામનપાડા પ્રાથમિક શાળા, રનર્સઅપ કુમાર શાળા ખેરગામ. અંડર 14 કન્યા વિભાગ વિજેતા પાર્ટી પીએમસી પ્રાથમિક શાળા, રનર્સઅપ જનતા માધ્યમિક શાળા. અંડર 17 ભાઈઓ વિભાગ વિજેતા જનતા માધ્યમિક શાળા ખેરગામ, રનર્સઅપ વાવ માધ્યમિક શાળા. અંડર 17 કન્યા વિભાગ વિજેતા પાર્ટી માધ્યમિક શાળા, રનર્સઅપ વાવ માધ્યમિક શાળા ઓપન વિભાગ. ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11-12 ભાઈઓ જનતા માધ્યમિક શાળા વિજેતા, કન્યાઓ પાર્ટી માધ્યમિક શાળા વિજેતા, જનતા માધ્યમિક શાળા, રનર્સઅપ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ટીમોને આયોજકો તરફથી અભિનંદન તથા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળ ખેરગામના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, ખેરગામ વેપારી મંડળના પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ, તાલુકાના પત્રકાર સીઓ જિગ્નેશભાઈ પટેલ અને દીપકભાઈ પટેલ, ચંપકભાઈ પટેલ, ખેરગામ પીએસઆઈ મેડમ, ખેરગામ ભાજપ મહામંત્રી શ્રી વિજયભાઈ રાઠોડ, આયોજકો શ્રીઓ તથા ખેરગામ શિક્ષક સંઘના મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ સહિત તાલુકાના શિક્ષકો અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રસાખેંચ સ્પર્ધાએ વિદ્યાર્થીઓમાં રમતગમત, શિસ્ત, ટીમવર્ક અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મારું નામ પ્રવીણ કુમાર ગુલાબભાઈ પટેલ. હું બહિત પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આજે આ રસાખેંચ સ્પર્ધા છે એ બાળકોને પ્રોત્સાહિત કરવા અને આગળ કઈ રીતે આગળ વધવું અને કઈ રીતના ખર્ચવું એના માટે છે. બધાને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે. બહુ ટીમોએ ભાગ લીધી છે. 2 વર્ષથી ખેલ મહાકુંભ જે પાર્ટી સ્કૂલને આપવામાં આવ્યો છે અને આપણે ત્યાં આજે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એ તમામ તાલુકાના નાગરિકોને ઉત્સાહિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ફક્ત પહેલ કરવામાં આવી છે કે આ રીતે આપણે સ્પર્ધામાં ભાગ લઈ શકીએ અને આગળ નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે જઈ શકીએ. દરેક નાગરિકો આમાં ભાગ લે અને આખા તાલુકાનું ગૌરવ વધારે એવી મારી શુભકામનાથી આ આયોજનને મેં પોતે હેન્ડલિંગ કરી મારા તમામ ખર્ચથી આ આયોજનને કરવામાં આવ્યું છે. જે બદલ હું ખેરગામની પબ્લિક, ખેરગામના મહેમાનશ્રીઓ અને ખેરગામના તમામ હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું. કેટલી ટીમે ભાગ લીધો? ખેરગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 9 સ્કૂલો અને માધ્યમિક શાળાઓમાં 6 સ્કૂલોએ ભાગ લીધો છે, કુમાર અને કન્યા બંને, જેમને અહીંયા રમાડવામાં આવશે અને ટ્રોફી વિતરણ કરવામાં આવશે, પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. રસ્સાખેંચ જે સ્પર્ધાનું મુખ્ય કારણ શું? રસ્સાખેંચ સ્પર્ધાનું મુખ્ય કારણ કે બાળકોમાં આપણે ખેતીવાડીમાં જે કામ કરીએ, લાકડા કાપવાનું હોય તો ઝાડ પાડવાનું કામ છે, બળદગાડી બાંધવાનું હોય કે કોઈ પણ વસ્તુ ખેંચવાની હોય તો એમાં કઈ રીતે આપણે ખેંચી શકીએ એના માટે આ જૂથની એક તાકાત. કહેવત છે ને કે એક લાકડીથી સાપ મરી શકે, તે રીતે આપણે આ જે સ્પર્ધા છે એને આગળ વધારીએ અને તમામ બાળકો અને નાગરિકો આગળ વધી પ્રોત્સાહિત થાય, જે ઇનામને પાત્ર થાય, ખેલ મહાકુંભમાં ઇનામ મળે છે તે ઇનામને પાત્ર થાય એટલા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.